હાજી કન્યા શાળામાં સરકારશ્રીના પરિપત્ર મુજબ તાલુકા શાળા સાથે ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો। સવારથી જ શાળામાં બાળકો અને શિક્ષક મિત્રોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો। તાલુકા શાળાના તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓને લઈ ઢોલ નગારાના તાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગત બાદ બંને શાળાના વિદ્યાર્થીઓ પ્રાર્થનામાં જોડાયા હતા। તાલુકા શાળાના આચાર્ય શ્રીમતી સ્મિતાબેન પરમારને પુષ્પગુચ્છથી શાળાના આચાર્ય શ્રી રાહુલ મોર્ય તથા શાળાના મહામંત્રી કુમારી જાનવીબેન પરમાર શાલ અને પુષ્પગુચ્છ આપી તથા સ્મૃતિ ભેટ આપીને બહુમાન કર્યું હતું। સાથે બીજા શિક્ષક મિત્રોએ પણ આવનાર શિક્ષકોનું પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું। પ્રાર્થનામાં બાળકો માટે અમૃત વાંચન, બાળ વાર્તા, બાળ અભિનય જેવી પ્રવૃત્તિઓ સામેની શાળાને બતાવતા આનંદમય બની ગયા હતા। શાળાના શિક્ષિકાબેન સુશીલાબેન પરમાર દ્વારા ગણિતનું ગીત અભિનય સાથે કરાવ્યું હતું। અલ્પેશભાઈ જાદવ દ્વારા શાળાની બહુવિધ પ્રવૃત્તિઓની વાત કરવામાં આવી હતી। ગણિત દિવસ હોવાથી શ્રીમતી રીપકાબેન ગામિત દ્વારા ધોરણ 8ની વિદ્યાર્થીઓએ એક ગણિત નાટક રજૂ કર્યું હતું। આભાર દર્શન શ્રીમતી મીનાજબેન પનારવાલા દ્વારા કરવામાં આવી હતી। પ્રાર્થના બાદ બાળકો દરેક ધોરણમાં બેઠા હતા। બાળકોએ શૈક્ષણિક પ્રવૃત્તિઓને નિહાળી હતી। બંને શાળાના બાળકોએ સ્વરૂચિ ભોજનનો સ્વાદ માણ્યો હતો। ભૈલાલભાઈ માછી દ્વારા નવીન સેલ્ફી પોઈન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રયોગશાળા, પુસ્તકાલય, હેપી બર્થડે, ઇકો કોર્નર, ચિત્રપટ દર્શન તથા શાળાની અન્ય પ્રવૃત્તિઓ બાળકોએ નિહાળી ગ્રીન શાળા એ જ અમારો લક્ષ્ય છે તેની સમજ બાળક દ્વારા મેળવવામાં આવી હતી।